દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અસરકારક અમલીકરણ કરવાના હેતુથી જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર શ્રી જીટી પાંડ્યાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। બેઠકમાં કલેક્ટરશ્રીએ મામલતદારશ્રીઓ અને સંબંધિત અધિકારીઓને યોજનાના સફળ અમલીકરણ માટે માર્ગદર્શન આપ્યું હતું। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાના અસરકારક અમલીકરણ કરવાના હેતુથી જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર જીટી પાંડ્યાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। બેઠકમાં કલેક્ટરશ્રીએ મામલતદારશ્રીઓ અને સંબંધિત અધિકારીઓને યોજનાના સફળ અમલીકરણ માટે માર્ગદર્શન આપ્યું હતું। જિલ્લા પુરવઠા અધિકારી શ્રી કૃષ્ણા સોલંકીએ તાલુકાઓના સુપરવાઇઝર અને સંકળાયેલ સ્ટાફને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજના લગત કામગીરીની વિગતવાર સમજ આપી હતી। નોંધનીય છે કે રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને પીએમ પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના દ્વારા પૌષ્ટિક અલ્પાહાર ખાંડેલા સિંગદાણા સહિતની સુખડી, ચણા, ચાટ, મિક્સ કઠોળ તથા શ્રી અન્નમાંથી બનાવેલી ખાદ્ય સામગ્રી આપનાર છે। રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, એબીસી ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા।